આગળ વધીએ આપણે સવાલ નંબર 21 તરફ. શંટનો તાર કેવો હોવો જોઈએ? સવાલ છે શંટનો તાર કેવો હોવો જોઈએ? બરાબર. તો શંટનો તાર આપણને ખબર છે કે શક્ય એટલો નાનો આપણે રાખવાનો, શક્ય એટલો એનો અવરોધ ઓછો રાખવાનો અને એને સમાંતરે જોડવામાં આવે છે. તો શક્ય એટલો અવરોધ ઓછા રાખવા માટે આપણી પાસે એક સૂત્ર છે, અવરોધનું સૂત્ર. અવરોધનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ રો એલ ના છેદમાં એ. હવે અહીંયાથી જો આપણે એલ ની કિંમત, આપણને આર ની વેલ્યુ શક્ય હોય એટલી નાની રાખવાની કીધી, બરાબર. હવે આર નાનો રાખવો હોય તેનો મતલબ એલ પણ શક્ય હોય એટલો નાનો અને આર છેદ શક્ય હોય એટલો મોટો. તો આનો મતલબ લંબાઈમાં ટૂંકો એટલે કે નાનો અને જાડાઈમાં વધારે એટલે એને જાડો કહી શકીશું. તો જવાબ ડી તરફ આપણે જવું જોઈએ. શંટનો તાર કેવો હોવો જોઈએ? નાનો એઝ વેલ એઝ જાડો. આગળ વધું છું સવાલ નંબર 22 તરફ. 2 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા અને અનંત તાર એ અને બી માંથી 10 એમ્પિયર અને 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે. તાર એ ના 4 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો. તો બે તારો બતાવી દો. બે તારો વચ્ચેનું અંતર તમને લોકોને આપેલું છે. ભાઈ આ અંતર કેટલું આપ્યું તમને? 2 સેન્ટીમીટર. હવે આ તાર એ આ જે છે એ ભાગ 4 સેન્ટીમીટર લંબાઈનો ભાગ. આ જે છે ડિસ્ટન્સ એને કંઈક દીધું આપણે કંઈક લંબાઈ એલ અને આ જે વચ્ચેનું અંતર છે એને કહી દીધું આપણે સ્મોલ ડી. બંનેમાંથી પ્રવાહ આવે છે તો એકનો પ્રવાહ આપણે કહી દઈએ આઈ એ અને બીજાનો પ્રવાહ આપણે કહી દઈએ આઈ બી. બંને સમાન એક જ દિશામાં વહે છે એવું આપણને કીધું છે. ચલો, ત્યારે આ બંને પર લાગતા બળનું આપણને સૂત્ર ખબર છે કે એફ એ બી એટલે જ કે એફ બી એ કિંમત કેટલી હતી? મ્યુ નોટ આઈ એ આઈ બી ઇન્ટુ ડી ઇન્ટુ એલ ડિવાઈડ બાય 2 પાઈ ડી. ચલો કિંમત મૂકજો. 4 પાઈ ઇન્ટુ 10 પાવર -7 ડિવાઈડ બાય 2 પાઈ ઇન્ટુ આઈ એ ઇન્ટુ આઈ બી. કિંમત કેટલી આપી? 10 એમ્પિયર અને 4 એમ્પિયર ડિવાઈડ બાય 2 પાઈ ડી. ડી ની કિંમત આપણને બાકી છે. બંને સેન્ટીમીટરમાં આપેલા છે ને એટલે હું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતો નથી. બંને વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર તો નીચે ડી અને 4 સેન્ટીમીટર પર લાગતું બળ એટલે ઉપર 4. તો 4 પાઈ થી કટ કરીશું તો અહીંયા રહેશે 2. ચલો 2 થી 2 પણ કટ કરો એટલે જવાબમાં કેટલું આવવું જોઈએ? 16. 16 ગુણ્યા 10 ની -6 ઘાત. 16 ગુણ્યા 10 ની -6 ઘાત જવાબ છે આપણી પાસે. તો F બરાબર 16 ગુણ્યા 10 ની -6 ઘાત ન્યૂટન. આજ થઈ જશે 1.6 ગુણ્યા 10 ની -5 ઘાત ન્યૂટન. ઓપ્શન બી સાચો જવાબ આપણી પાસે છે. બરાબર, 1.6 ગુણ્યા 10 ની -5 ઘાત ન્યૂટન. આગળ વધીએ છોકરાઓ. આગળનો સવાલ નંબર 23 તરફ આગળ વધું છું. સવાલ નંબર 23. એક સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર ની કિંમત એને આપી છે વિદ્યાર્થી મિત્રો. મ્યુ આર છે ને, કલર બદલી નાખીએ આપણે. આગળનો કલર પાછળનો તો બરાબર છે. ઓકે ચાલો. મ્યુ આર પરમિએબિલિટી છે. સોલેનોઇડના આટાના ગર્ભથી અવાહક વડે જુદા પાડેલ છે. આટામાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેમાં 1 મીટર દીઠ 1000 આટા હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બોલો તો બી ઓફ સોલેનોઇડ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર ખબર છે, મ્યુ નોટ ઇન્ટુ એન આઈ. પણ અંદરના ગર્ભમાં કોરમાં શૂન્યાવકાશ નથી. જો શૂન્યાવકાશ હોત તો આપણે મ્યુ નોટ લખી શકત, પણ શૂન્યાવકાશ ન હોવાને લીધે આપણે મ્યુ મીડિયમ લખવું પડશે. તો અહીંયા લખી દો મ્યુ મીડિયમ. ચાલો, હવે બધાને ખબર છે કે મ્યુ મીડિયમ એટલે મ્યુ આર ઇન્ટુ મ્યુ નોટ. પાછળનું એનઆઈ એમ જ. અચ્છા, એનઆઈ ને પણ આટાની સંખ્યા વડે જો આપણે દર્શાવવું હોય તો કુલ આટાની સંખ્યા છેદમાં લંબાઈ અને અહીંયા આઈ. મ્યુ આર ની કિંમત એને આપી દીધી 400. મ્યુ નોટ ની કિંમત ખબર જ છે આપણને 4 પાઈ ઇન્ટુ 10 પાવર
7 ઇન્ટુ n ની કિંમત કેટલી આપી 1000 આટા 1 મીટર દીઠ છે તો અહીંયા થઈ ગયું આપણી પાસે 1000 આટા પર 1 મીટર ગુણ્યા પ્રવાહ કેટલો આપ્યો છે ભાઈ પ્રવાહ પણ આપેલો છે આપણને 1 એમ્પિયર જરાક જવાબ જોજો 4 4 16 તો 16 પાઈ ગુણ્યા 10 ની ચેક કરજો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 0 છે અહીંયા 3 0 ટોટલ 5 0 એટલે પાછળ કેટલા વધવા જોઈએ -2 તો 16 પાઈ ગુણ્યા 10 ની -2 જવાબ સી સાચો જવાબ રહેશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવાની છે માત્ર ને માત્ર જો આપણને દરેકે દરેક થિયોરીના ફોર્મ્યુલાઝ જો આપણને આવડતા હશે ખાલી ને ખાલી સૂત્રો આવડતા હશે તો પણ આપણે આસાનીથી ગુજકેટમાં સારામાં સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ આગળ વધુ છું વિદ્યાર્થી મિત્રો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ના કોણ બનાવે એવી રીતે મૂકતા 4.5 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ જેટલું ટોર્ક લાગે છે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે ચલો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ જેમાં ટોર્ક આવતું હોય એવું માત્ર ને માત્ર એક જ સૂત્ર છે આપણને ખબર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા ચલો ટોર્કની કિંમત તમને આપી ટોર્ક કેટલું આપ્યું 4.5 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ ચુંબકીય મોમેન્ટ m તમારે શોધવાનું છે ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે 0.25 ટેસ્લા અને sin થીટા ખૂણો આપેલો તમને 30 sin 30 ની કિંમત કેટલી થાય 1/2 હાફ બરાબર આને ઉપર નાખી દઈએ એટલે વેલ્યુ કેટલી આવશે 9 ગુણ્યા 10 ની -2 આને નીચે લઈ આવો એટલે અહીંયા કિંમત કેટલી આવે 0.25 બાકી વધવાનું m કેલ્ક્યુલેટર આપણે અહીંયા જ લઈ આવીશું નાનું એવું કેલ્ક્યુલેટર ચલો 9 ભાગ્યા 0.25 જવાબ આવી ગયો 36 તો 36 ગુણ્યા 10 ની -2 તો કેટલું થઈ જાય આ 0.36 જૂલ પર ટેસ્લા એ જ આવેલું છે ને યસ જૂલ પર ટેસ્લા તો 0.36 જવાબ તમારો સાચો રહેશે ઓપ્શન એ સાચો જવાબ છે બરાબર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રેરિત EMF ની સંજ્ઞા એવી હોય છે કે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો જ વિરોધ કરે છે બહુ જ સારી રીતે ચેપ્ટર નંબર 6 એનું કથન તમને લોકોને યાદ જ હશે જેને આપણે બહુ સારી રીતે લેન્ઝના નિયમ તરીકે ઓળખતા હતા બરાબર ઉર્જા સંરક્ષણને સંલગ્ન જ આ નિયમ છે જેને આપણે લેન્ઝનો નિયમ કહેતા હતા આગળ વધુ છું વિદ્યાર્થી મિત્રો પાસે રહેલ ગુજળાના જોડનું અનન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે કેપિટલ M ની કિંમત આપી જો એક ગુજળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 10 તો આ ડેલ્ટા T ની કિંમત આપી દીધી અને એ ઉપરાંત અહીં પ્રવાહનો ફેરફાર એટલે ડેલ્ટા I ની કિંમત પણ આપી છે સંકળાયેલ સંલગ્ન ચુંબકીય ફ્લક્સનો ફેરફાર શું હશે એવું તમને પૂછેલું છે ચાલો તો શું લખી શકીએ આપણને ખબર છે કે M12 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું ડેલ્ટા ફાઈ ડિવાઈડ બાય ડેલ્ટા I તો M12 ડેલ્ટા ફાઈ ની વેલ્યુ આપણે વાત કરીએ તો ડેલ્ટા ફાઈ 1 માં લઈ લઈએ અને આ ડેલ્ટા I 2 નો લઈ લો ચલો M12 ની વેલ્યુ તમને કેટલી આપી તો આ આપી દીધી 1.5 ફ્લક્સ નો ફેરફાર તમારે શોધવાનો છે તો ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા I 0 થી 10 તો અહીંયા આવશે 10 તો ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર ડેલ્ટા ફાઈ કેટલો થશે 15 વેબર જવાબ આવવો જોઈએ 15 વેબર ઓપ્શન સી સાચો જવાબ રહેવાનો વિદ્યાર્થી મિત્રો બહુ જ આસાન સવાલો 2022 ના પેપરમાં આપણને પૂછાયા છે બરાબર આશા રાખું કે 2025 પણ તમારું આવું જ જાય અને બધા જ વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા 35-37 ઉપર માર્ક લઈને આવે આ જેટલા પણ વિડીયોઝ છે આપણી ચેનલના માય ઈ ચેનલ એ બધા જ વિડીયોઝ તમારા માટે ખૂબ જ લાભદાયી બનીને આવવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો બહુ જ ધ્યાનથી આ બધા જ જરાક જોજો 28 આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો NS ગ્રેટર ધેન NP હોય તો શું થશે આપણને ખબર છે કે NS અપોન NP
ઇઝ ઇક્વલ ટુ વીએસ અપોન વીપી ઇઝ ઇક્વલ ટુ આઈપી ડિવાઇડ બાય IS. બરાબર, આ એક આદર્શ ટ્રાન્સફોર્મર માટે જ આપણે લખવામાં આવે છે. ચાલો, જો NS ની કિંમત NP કરતા વધારે છે, બરાબર, NS ની કિંમત NP કરતા વધારે છે, તો VS ની કિંમત બટ ઓબ્વિયસ VP કરતા વધારે જ હોવી જોઈએ, બરાબર ને? જો NS ની કિંમત NP કરતા વધારે, આને લખવું હોય તો લખી શકાય કે જો NS ગ્રેટર દેન NP છે તો અહીંયાથી NS અપોન NP ગ્રેટર દેન 1 થશે. તો NS અપોન NP ને શું લખી શકાય આપણે? VS અપોન VP, એ પણ ગ્રેટર દેન 1, તો અહીંયાથી VS ઇઝ ગ્રેટર દેન VP. જવાબ લખવો પડશે ઓપ્શન બી, VS ઇઝ ગ્રેટર દેન VP. બરાબર, આસાન વિદ્યાર્થી મિત્રો સવાલો છે. આગળ વધીએ. 16 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 10 માઇક્રોફેરેડ નું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની આવૃત્તિ કેટલી હશે? ચેપ્ટર નંબર 7, મુક્ત દોલનોની આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? √1 અપોન LC. આપણને આ સૂત્ર ખબર જ છે. ચાલો મૂકી દો બધી જ કિંમતો. ઇઝ ઇક્વલ ટુ 1/, અંડરરૂટમાં L ની કિંમત કેટલી આપી તમને? 16 મિલી, એટલે 16 ગુણ્યા 10 ની -3 ગુણ્યા C ની કિંમત કેટલી આપી? 10 માઇક્રો, એટલે 10 ગુણ્યા 10 ની -6. ટોટલ જરાક વિદ્યાર્થી મિત્રો જોજો કેટલું થઈ ગયું? 1/√માં 16 ગુણ્યા 10 ની, અહીંયા થઈ ગયું -5 અને -3, એટલે ટોટલ થઈ ગયું -8. કેટલું થાય? 1/4 ગુણ્યા 10 ની -4 ઉપર જશે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવવો જોઈએ ઉપર જાય તો આ થઈ ગયું 10,000/4. જવાબ આવશે 2500, એટલે કે 2,500 રેડિયન પર સેકન્ડ. ઓપ્શન ડી સાચો જવાબ છે વિદ્યાર્થી. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ સવાલ નંબર 30 તરફ. 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 200 વોટ નું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ કેટલો? ચલો, અવરોધ અને પાવરને સંકળાતું એક જ ઇક્વેશન, P ઇઝ ઇક્વલ ટુ શું હતું? V²/R. બરાબર છે ને? તો R ની કિંમત તમને પૂછી છે, તો R ની કિંમત કેટલી આવેલી? V². V આપ્યું તમને 220, તો 220 નો સ્ક્વેર છેદમાં અહીંયા થઈ ગયું તમારી પાસે 200, તો આ થઈ જશે 484 ડિવાઈડ બાય 2. જવાબ આવશે 242 ઓહ્મ. ચેક કરીએ. 242 ઓહ્મ, ઓપ્શન સી સાચો જવાબ. અહીંયાથી આપણને ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, ખાલી ને ખાલી તમને સૂત્ર આવડવા જોઈએ. જો એટલું આવડતું હશે ને દરેકે દરેક થિયોરીના, તો પણ આસાનીથી ગુજકેટમાં સારામાં સારા, હું કહું 40માંથી 40 માર્ક પણ તમે આસાનીથી મેળવી શકશો. બરાબર, પ્રેક્ટિસ જોઈશે વિદ્યાર્થી મિત્રો. એક રેડિયો 6 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશને ટ્યુન કરી શકે છે, તેને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો? હવે અહીં આપણને ખબર છે તરંગ લંબાઈનો ગાળો શોધવા માટે સૂત્ર છે જ V = F લેમ્બડા, અને V તો બંને માટે સેમ જ આવશે. અચ્છા, આને આપેલું જ છે કે પ્રકાશની સ્પીડથી એ કઈ ગતિ કરતો હશે, તો C = F લેમ્બડા આપણે મૂકી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી જો આપણે લેમ્બડા ફાઇન્ડ કરવું હોય તો λ1 = શું થવાનું? C/F1, અને અહીંયાથી λ2 = C/F2. ચાલો, તો આ થઈ જશે 3 × 10⁸ છેદમાં F1 ની કિંમત કેટલી આપી? 6 મેગા, એટલે 6 × 10⁶. જવાબ આવી ગયો અહીંયા 0.5 × 10⁵, એટલે કે 50 મીટર. આ બાજુ જરાક શોધીએ તો વેલ્યુ આવશે 3 × 10⁸ છેદમાં ફ્રીક્વન્સીની બીજી કિંમત આપીશ તમને 12 મેગા, એટલે 12 × 10⁶. જવાબ આવી ગયો 1/4 × 10⁵, એટલે આને જ કહેવા છે આપણી પાસે 25 મીટર. તો 25 મીટરથી 50 મીટરની તમારી પાસે રેન્જ આવે છે. ઓપ્શન બી સાચો જવાબ આપણે કહી શકીએ. બરાબર, ક્વેશ્ચન નંબર 32 તરફ આગળ વધુ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 32. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? હવે આપણને ખબર છે કે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પ્રોડ્યુસ થાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ્યારે ઉદ્ભવે છે ત્યારે દોલકની આવૃત્તિ અને
વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ એ બંને આવૃત્તિ કેવી હોય? સમાન. જો સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝથી એક દોલનો કરતો હોય તો વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પણ કેટલી હોવી જોઈએ? 10⁹ હર્ટ્ઝ. વિદ્યુત ચુંબકીય વાદનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આગળ વધુ. હવામાં રાખેલ એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી પર n બરાબર 1.5 અને વક્ર ત્રિજ્યા 20 સેન્ટીમીટર પર આપાત થાય છે. ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે તો પ્રતિબિંબ અંતર કેટલું હશે? ચાલો, તો એક ગોળીય સપાટીથી વક્રીભવનની જે ઘટના છે એ આપણને ખબર છે. તો -ni/u પ્લસ nr/v ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પ્રમાણે nr - ni/r. કંઈક આવું આપણી પાસે સૂત્ર છે. ni નો મતલબ n ઇન્સિડન્ટ, n આપાત, આ પ્રમાણે આપણે લખું છું. મતલબ આપાત માધ્યમ જે છે એ માધ્યમનો વક્રીભવનાંક. nr નો મતલબ જે વક્રીભૂત માધ્યમ હશે એનો વક્રીભવનાંક. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર જરાક યાદ રાખજો, જેનાથી તમારો દાખલામાં કોઈ પણ દિવસ કોઈ ભૂલ નહીં આવે. અગેન, હવામાં રાખેલ બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ આપાત થાય છે અને એક કાચની ગોળીય સપાટી પર. તો અહીં છે આપણી પાસે હવા, નહીં છે આપણી પાસે ગોળીય સપાટી એટલે કોઈક માધ્યમ. બરાબર. ચાલો, તો બહાર ઇન્સિડન્ટ જે છે એ હવાનું રહેવાનું. તો અહીંયા લખવું પડશે -1/u. યુની કિંમત જરાક જોજો. ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે તો તમને યુ આપેલો છે, પણ એ હંમેશા ડાબી બાજુ રહેતો હોવાથી આપણે એને -100 તરીકે લઈશું. પ્લસ nr, વક્રીભૂત માધ્યમ માટે n ની કિંમત તમને લોકોને આપી દીધી 1.5. પ્રતિબિંબ અંતર v આપણે શોધવાનું જ છે. ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ 1.5 -1 છેદમાં r ની કિંમત વક્ર ત્રિજ્યા 20 સેન્ટીમીટર. તો અહીંયા લખી દઈએ 20. ચાલો, 1/100 તો આ તો ધન થઈ ગયું. અહીંયા રહેશે 1.5/v ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જરાક વિદ્યાર્થી મિત્રો ચેક કરજો. 1.5 - 1 એનો મતલબ થશે 0.5 એટલે 0.5 ને 1/2 પણ કહેવાય, 1/2. બરાબર ને? તો ઉપરનું જ છે મારી પાસે 1/2. તો 1/2 ને નીચે 20 એટલે ટોટલ કેટલું થઈ ગયું? 1/40. આને આ બાજુ લાવજો જરાક વિદ્યાર્થી મિત્રો, જોજો આમ પ્લસ છે, ધન છે, તો પેલી બાજુ જશે તો ઋણ. તો અહીં 1/100. થોડુંક સાદુરૂપ વધારે આપી દઈએ તો વેલ્યુ આવવાની હેન્સ 1.5/v ઇઝ ઇક્વલ ટુ. તો જો વિદ્યાર્થી મિત્રો 100 - 40 એટલે ઉપર કેટલું વધે? 60. નીચે 40 ગુણ્યા 100. 0 થી 0 કટ, 1 0 અહીંયા આપી દો. તો 15 થી કાપીએ તો 15, 4 60, 4 થી 4 કટ, જવાબ v ની કિંમત 100 સેન્ટીમીટર મળે છે. મારા ખ્યાલથી આ ચોપડીનો જ દાખલો છે. જવાબ કેટલો આવતો હશે? +100 સેન્ટીમીટર. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. સવાલ નંબર 34 તરફ આગળ વધીએ. સવાલ નંબર 34. 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્ર ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? તો લેન્સ મેકર્સ ઇક્વેશન છે આ. તો લેન્સ મેકર્સ પરથી શું લખી શકાય કે 1/f ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ કિંમત આપણને ખબર છે કે nr - ni/ni ઇન્ટુ 1/r1 - 1/r2. એણે કીધું દ્વિબહિર્ગોળ લેન્સ બનાવો. એક સાઈડની વક્રતા ત્રિજ્યા r1 ને બીજી બાજુની r2. મને ખબર છે કે 1 જે છે એ હંમેશા ધન લેવામાં આવે છે અને 2 જે છે હંમેશા ઋણ લેવામાં આવે. બરાબર ને? r1 પેલી બાજુ હોવાની, r2 લેફ્ટ સાઈડ હોવાની, એટલે આપણે કહી શકીએ. ચલો, આપણે ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાની છે nr. 1.55 વક્રીભવન ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્ર ત્રિજ્યા એટલે nr ની કિંમત કેટલી લખીએ? 1.55. હવામાંથી પાસ કરો તો -1/1 ઇન્ટુ 1/+r -1/-r. કિંમત છે આ બાજુ 1/f માટે. અહીંયાથી 1/f કેટલું થઈ ગયું? આ થઈ ગયું સર 0.55. ઉપર રહેશે 1/r પ્લસ 1/r એટલે 2/r. તો અહીંયા 2
ડિવાઈડ બાય બરાબર આર ની કિંમત 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ આપણે મેળવવાની છે મતલબ એફ ની કિંમત તમને લોકોને 20 સેન્ટીમીટર પહેલેથી આપેલી જ છે ચાલો તો શું લખી શકીએ કે હેન્સ 1/20 ઇઝ ઇક્વલ ટુ 0.55 ગુણ્યા 2 એટલે 1.1 ડિવાઈડ બાય આર તો આર ની કિંમત કેટલી આવી ગઈ 22 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 22 સેન્ટીમીટર જવાબ તમારી પાસે સાચો જવાબ છે ઓપ્શન સી 34માં ઓપ્શન સી પર આપણે જશું બરાબર આગળ વધુ સવાલ નંબર 35 તરફ 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખ્યો છે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી હવે બહિર્ગોળ લેન્સ છે તો એની કેન્દ્ર લંબાઈ હંમેશા આપણે કેવી લખવી પડશે પોઝિટિવ અને જે અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લખવી પડશે નેગેટિવ કેમ તો ભાઈ આ મારી પાસે અંતર્ગોળ અને અહીં મારી પાસે બહિર્ગોળ છે સંયોજનની કેન્દ્ર લંબાઈ બે લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ 1/f net is equal to 1/f1 plus 1/f2 તો 1/છેદમાં અહીં આવશે +30 પ્લસ 1/છેદમાં અહીં આવશે -10 તો થઈ જવાનું 10 - 30/30 ગુણ્યા 10 વિદ્યાર્થી મિત્રો આને આવું પણ લખાય 1/30 - 1/10 પછી તમે સમજો લસા લીધો છે ને બરાબર છે ને કિંમત 1/f net ની આવે છે તો અહીંથી f net જરાક લઈએ તો f net કેટલું રહેવાનું વિદ્યાર્થી મિત્રો જરાક જોજો તો અહીંયા થઈ ગયું 20 બરાબર ને તો કેટલું આવશે ઉપર લખી દઈએ 300/20 અને આખું આવી ગયું માઇનસમાં તો મારા ખ્યાલથી જવાબ આવવો જોઈએ -15 સેન્ટીમીટર ઓપ્શન એ સાચો જવાબ ક્વેશ્ચન નંબર 35 માં ઓપ્શન એ -15 સેન્ટીમીટર તમારી પાસે જવાબ આવે છે ક્વેશ્ચન નંબર 36 અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલની સપાટી પર આપાત થાય છે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે આપાત કોણ કેટલો હોવો જોઈએ હવે કાચની સપાટી તમને પહેલેથી આપેલી જ છે તો કાચની સપાટી માટે આપણે વક્રીભવનાંક 1.5 માની લઈએ બરાબર એકચ્યુઅલીમાં તો આ જે રિડ્યુસ સિલેબસ છે એનો સવાલ છે એમ છતાં પણ પૂછી શકાય એવો રીતનો છે એટલે આપણે જરાક જોઈએ કે અધ્રુવીભૂત પ્રકાશ સમતલ કાચની સપાટી પર આપાત થાય છે ઓકે સમતલ કાચની સપાટી એની પર આપણે એક અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવાનો છે ભાઈ એક અધ્રુવીભૂત પ્રકાશ અહીંયાથી આપણે આપાત કરી દીધો કંઈક આ રીતે સમજી લો કે આ એક લંબ દોરેલો છે તો અહીંથી બે અલગ અલગ આપણી પાસે પ્રકાશના કિરણો મળશે એક મળશે આપણી પાસે વક્રીભૂત પ્રકાશનું કિરણ અને બીજું મળશે એ આપણને નિર્ગમિત પ્રકાશનું કિરણ તે બંને કિરણોને હું અલગ અલગ કલર્સથી કંઈક બતાવી દઉં સૌથી પહેલું જે છે તે પરાવર્તિત કિરણ કંઈક આપણે આ રીતે બતાવી દઈએ અને બીજું જે આવી ગયું મારી પાસે વક્રીભૂત કિરણ જે મારી પાસે વક્રીભૂત કિરણ છે એ વક્રીભૂત કિરણ બતાવી બધું એકથી જ બતાવી દઉં છું વધારે પડતું આમાં જવામાં મજા છે નહીં ચલો સમજી લો કે આ મારી પાસે એક આપાત કિરણ છે આ એને દોરેલો લંબ તો આ જે આવવાનું એ મારી પાસે પરાવર્તિત કિરણ થવાનું તો આ પરાવર્તિત કિરણ છે અને અહીં જેને લંબ રહેવાનું છે લંબ તો આ મારી પાસે લંબ આ જે છે એ મારી પાસે નિર્ગમિત અથવા તો વક્રીભૂત કહી દે આને તો આ મારી પાસે વક્રીભૂત કિરણ થઈ ગયું આ કયું કિરણ છે આપાત કિરણ બંને વચ્ચેનો ખૂણો 90 છે બરાબર હવે મને ખબર છે કે જે આ ખૂણો હશે ઇન્સિડન્ટ એંગલ I એટલો જ ખૂણો આ પણ હોવાનો I ઉપરનો ઇન્ડેક્સ n1 બરાબર 1 લઈ લો તો કાચનો ઇન્ડેક્સ n2 બરાબર 1.5 એવું પણ આપણે લઈ શકીએ છીએ આગળ વધીએ
જરાક જોજો કે આપણી પાસે આજ આકૃતિ માટે જો આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો સ્નેલનો નિયમ શું કહેશે? સ્નેલનો નિયમ કહેશે અહીંયાથી n1 into sin I is equal to n2 into sin R. ચલો n1 ની કિંમત 1 sin I એટલે અહીંયા ઇધર રહેવા દઈએ તો એની વેલ્યુ લખી દેજો sin I is equal to n2 ની કિંમત 1.5 અને sin R જરાક ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, જે આ ખૂણો છે ને એ ખૂણો રહેશે મારી પાસે R. હવે R ની વેલ્યુ ચેક કરીએ તો આપણી પાસે એક આખો છે 180 માંથી આ 90 નો ખૂણો બાદ કરો અને બીજો I બાદ કરો તો R ની કિંમત કેટલી આવશે આપણી પાસે? 90 માઇનસ I. એની કિંમત અહીંયા મૂકી દઈએ તો આ મારી પાસે મળવું જોઈએ ઇન્ટુ sin 90 માઇનસ I. sin 90 માઇનસ I શું કહેવાય? આને કહેવાય cos I. તો અહીંયાથી ખબર પડી કે હેન્સ sin I છેદમાં cos I વેલ્યુ થઈ ગઈ 1.5. બરાબર? sin I છેદમાં cos I જેને આપણે કીધું છે tan I. તો tan I ની કિંમત 1.5 એ ત્યારે જ શક્ય છે જ્યારે I ની કિંમત 57 ડિગ્રી હોય. બરાબર? તો જવાબ કેટલો આવવો જોઈએ આમાં? બી ઓપ્શન 57 ડિગ્રી. ચોપડીનો દાખલો હતો પણ રિડ્યુસ સિલેબસમાં છે એટલે તમને પૂછાવાની સંભાવના નહિવત પ્રમાણમાં માનવી. ક્વેશ્ચન નંબર 37. બે સ્લિટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર ને પડદો 2 મીટર દૂર રાખવામાં આવે અને જ્યારે 600 મિલીમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? આપણને ખબર છે કે શલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા કેપિટલ D ડિવાઇડ બાય સ્મોલ d. બે સ્લિટ વચ્ચેનું અંતર જે આપેલું છે એ આપણને સ્મોલ d આપ્યું છે, 2 મીટર દૂર રાખવામાં આવેલી છે એટલે કેપિટલ D થઈ ગયો અને 600 નેનોમીટર તમારી પાસે લેમ્બડા આપેલી છે. બધી જ કિંમત મૂકી દઈએ તો આ થઈ ગયું 600 નેનોમીટર એટલે 10⁻⁹ ગુણ્યા કેપિટલ D તમને આપેલું છે 2 મીટર છેદમાં પેલું 3 મિલીમીટર એટલે 3 ગુણ્યા 10⁻3. ચલો કાપીશું તો અહીંયા થઈ જશે આપણી પાસે 200, 10⁻³ કાપીએ તો અહીંયા થઈ જાય 10⁻6. એટલે આ થઈ ગયું તમારી પાસે 400 ગુણ્યા 10⁻6. જવાબ મિલીમીટરમાં આપેલા છે તો 3 કાપી નાખો તો જવાબ આવશે 0.4 મિલીમીટર. જવાબ 0.4 મિલીમીટર ઓપ્શન એ સાચો જવાબ રહેવાનો વિદ્યાર્થી મિત્રો. આગળ જઈએ સવાલ નંબર 38 તરફ. જ્યારે અડચણની પહોળાઈ 5 મિલીમીટર અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્રે સારી સન્નિકટતા આપશે? તો સારી સન્નિકટતા આપવા માટે લેમ્બડા ડિવાઇડ બાય સ્મોલ a નું પ્રમાણ આપણે માન્ય રાખીએ છીએ. બરાબર? તો લેમ્બડા ડિવાઇડ બાય સ્મોલ a ની વેલ્યુ અડચણની પહોળાઈ 5 મિલીમીટર અને તરંગ લંબાઈ આપણી પાસે 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે પ્રકાશ કિરણ એ સારી સન્નિકટતા આપશે? અચ્છા, તો આ તો વિભેદન શક્તિ વાળો એક સવાલ થઈ ગયો. સૌથી પહેલા આપણે શોધી લઈએ તો આ થઈ જવાનું તમારી પાસે 500 નેનોમીટર ના છેદમાં 5 મિલીમીટર એટલે કેટલું થઈ ગયું? 500 ગુણ્યા 10⁻9 છેદમાં 5 ગુણ્યા 10⁻3 એટલે આ થઈ ગયું તમારી પાસે 100 ગુણ્યા 10⁻6 એટલે 10⁻4. તો આ જે છે વિવર્તનની શક્તિ તમારી પાસે 10⁻4 ના ક્રમની છે એવું આપણે કહી શકીએ. બીજી વસ્તુ છે આપણી પાસે ફ્રેનલ ડિસ્ટન્સ. બરાબર? તો ફ્રેનલ ડિસ્ટન્સ જો આપણે લેવું હોય, ફ્રેનલ ડિસ્ટન્સ ZF એ લેમ્બડા સ્ક્વેર ડિવાઇડ બાય a ની કિંમત પરથી આપણને મળશે. તો લેમ્બડા સ્ક્વેર ડિવાઇડ બાય a કરીશું તો અહીંયા થઈ જશે 500 ગુણ્યા 500 ના છેદમાં a ની કિંમત કેટલી આપી? 5. બરાબર? કાપશો એટલે અહીંયા તમને ખબર પડશે 500 નેનોમીટર એટલે અહીંયા તમારી પાસે જવાબ આવવો જોઈએ ઇન્ટુ 10⁻9 ઇન્ટુ 10⁻9 નીચે આવશે 10⁻3. જવાબ 5 થી 1 5 કટ થઈ જવાનો એટલે ફાઇનલ આન્સરમાં તમારી પાસે 50 રહેવું જોઈએ. બરાબર? ફ્રેનલ ડિસ્ટન્સનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. એટલી બધી ગણતરીમાં હું પડતો નથી, ડાયરેક્ટ આપણે એક અનુસંધાનમાં હું જવાબ લાવેલો છું કે 50 મીટર કંઈક આ રીતે આપણી પાસે આવશે.
બરાબર. એક્ઝેક્ટ તમારી પાસે સૂત્ર આવશે, સૂત્ર કંઈક અલગ છે ફેરલ ડિસ્ટન્સ માટેનું, પરંતુ એ આપણી ટેક્સ્ટ બુકમાં હવે રહ્યું નથી, તો આપણે એની વિશે વાત કરવાની જરૂર નથી. આગળ વધુ. 6.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો આપણને ખબર, ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ડી ઇઝ ઇક્વલ ટુ h/mv. h ની કિંમત 6.6 × 10⁻34 છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને આપેલું જ છે 9.11 × 10⁻31 અને એની ગતિ કરવાની જે ઝડપ આપેલી છે 6.4 + 6 બરાબર. તો મૂકી દો જલ્દી ફટાફટ. તો 6.6 ભાગ્યા 9.1 ભાગ્યા 6.4 જવાબ આવશે 0.113. 0.113 ગુણ્યા 10 ની અહીંયા છે -34 -31 એટલે વધે -3 અને ઉપર -6 એટલે અહીંયા રહેશે -9. તો 0.113 ઇન્ટુ -9 એટલે અપ્રોક્સ આન્સર 0.114 નેનોમીટર. આ જવાબ આપણે લખી શકીએ. છેલ્લો સવાલ સવાલ નંબર 40 તરફ આગળ વધું છું વિદ્યાર્થી મિત્રો. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. તેમાં કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? તો આપણને ખબર, ડી બ્રોગલી તરંગ લંબાઈ માટેનું સૂત્ર હતું લેમ્બડા ડી બ્રોગલી ઇઝ ઇક્વલ ટુ h/mv. એને p કહેતા હતા, પણ p ને જો કાઇનેટિક એનર્જીના સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખતા હતા એને √2m ઇન્ટુ કાઇનેટિક એનર્જી. હવે એને કીધું છે બધાની ગતિ ઉર્જાઓ સમાન છે, તો રહ્યું શું? તો હેન્સ લેમ્બડા ડી બ્રોગલી ઇઝ ઇક્વલ ટુ h/√2m ઇન્ટુ કાઇનેટિક એનર્જી. આવું છે. હવે જરાક જોજો વિદ્યાર્થી મિત્રો, h બધા માટે અચળ, 2 પણ બધા માટે અચળ અને કાઇનેટિક એનર્જી પણ બધા માટે અચળ. તો અહીંથી રહ્યું શું કે લેમ્બડા ડી બ્રોગલી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1/√m. હવે એને કીધું છે કે કોના માટે તરંગ લંબાઈ સૌથી વધારે ટૂંકી હશે? તો લેમ્બડા ડી ની કિંમત જો તમારે સૌથી ટૂંકી લેવું હોય તો એના માટે માસ સૌથી વધારે લેવું પડે. તો સૌથી વધુ માસ કોનો? તો આપણને ખબર કે માસ ઓફ કોણ આપેલા છે? આલ્ફા, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો આલ્ફા કણનું માસ સૌથી વધારે, એના પછી માસ ઓફ પ્રોટોન અને લાસ્ટ માસ ઓફ ઇલેક્ટ્રોન. તો જવાબ તમારી પાસે આલ્ફા કણ વાળો એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેવાનો. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજકેટ 2022 બધા જ 40 સવાલ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કર્યા છે. બરાબર. આશા રાખું તમને આગળના પણ બધા જ 5 પેપરના બધા જ સવાલ તમે એકદમ કડકડાટ કરી નાખ્યા હશે. આ 2025 ગુજકેટના પેપરમાં પણ તમને આ જ સંલગ્નના આ જ રીતના બધા જ સવાલો પૂછાવાના છે. બરાબર. અપેક્ષાઓ તો બધી એવી જ છે કે ડાયરેક્ટ જ 40 મિનિટ 40 સવાલ જવાબ છે તમારે 1 કલાકમાં કરવાના આવે એટલે ડાયરેક્ટ જ જેટલા ફોર્મ્યુલા બેઝડ સવાલો કહેવાય એટલે કે જેટલા જ સૂત્ર પરથી આપણે કરી શકીએ એવા સવાલો કહેવાય એવી જ પૂછાવાની સંભાવના રહેશે. તો આ સાથે આજનો સેશન અહીં આપણે પૂર્ણ કરીએ. આગળ વધીએ. આગળ આપણે ગુજકેટના દરેક ચેપ્ટર વાઇઝ સવાલો લઈને આવી રહ્યા છે. તો જલ્દીથી જલ્દી આપણે સબસ્ક્રાઇબ કરી નાખવું જ જોઈએ. આપણી ચેનલનું નામ છે માય ઈ સ્કૂલ. ગુજકેટ પતી જાય એના પછી આપણી નીટ સિરીઝ પણ આગળ વધવાની જ છે. તો એમાં પણ આપણે નીટના દરેક ચેપ્ટર વાઇઝ 1 શોર્ટ રિવિઝનના ચેપ્ટર ગુજરાતી માધ્યમમાં આપવા માટે તૈયાર છીએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજ પછીના ગુજકેટની આ સિરીઝના જેટલા પણ ચેપ્ટર વાઇઝ MCQના અને નીટના જેટલા પણ લેક્ચર્સ લેવાશે બધા જ લેક્ચર્સ આપણા લાઈવ લેક્ચર્સ રહેવાના છે. તો જોડાઈ રહેજો. જો ન સબસ્ક્રાઇબ કર્યું હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. નમસ્તે.